હેલો વિદ્યાર્થી મિત્રો, ડેલ્ટા ઈ હબ ચેનલ પર હું રાજપાલ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લાઈવ સેશનમાં આપણે ચેપ્ટર નંબર 4 ના એમસીક્યુ જોઈશું. લાસ્ટ ટાઈમ પણ આપણે ચેપ્ટર 4ના લેવલ 1 ના આપણે એમસીક્યુ જોયા હતા. આજે ફરીવાર ચેપ્ટર 4ના જ એમસીક્યુ જોઈશું, જેમાં પહેલો એમસીક્યુ અહીં આપણને આપેલો છે કે એ જે છે કેપિટલ એ 3x3 કક્ષાનો શ્રેણિક છે અને ડિટર્મિનન્ટ એ એટલે કે એનું નિશ્ચાયકનું મૂલ્ય જે 5 છે અને બી એ એડજોઇન્ટ એ જેટલો છે. તો આપણે અહીં નિશ્ચાયક એ બી એટલે કે ડિટર્મિનન્ટ એ બી શોધવાનો છે. તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે મેળવવાનો અહીં નિશ્ચાયક એ ઇન્ટુ બી છે, પરંતુ બી બરાબર તો એડજોઇન્ટ એ છે અને નિશ્ચાયકમાં બે શ્રેણિકોના નિશ્ચાયકનું મૂલ્ય શોધવું હોય ગુણાકાર માટે તો અલગ અલગ નિશ્ચાયક આપી શકીએ ને. અહીં નિશ્ચાયક એ ઇન્ટુ નિશ્ચાયક એડજોઇન્ટ એ, જ્યાં એડજોઇન્ટ એ આપણો ગુણધર્મ છે. લાસ્ટ લાઈવ લેક્ચરમાં પણ બતાવ્યું હતું તમને કે એડજોઇન્ટ એ નિશ્ચાયક એની n-1 જેટલો હોય અને n એની કક્ષા છે. તો કક્ષા 3 હોવાથી 3 - 1 એટલે કે 2, નિશ્ચાયક એની 1 અને નિશ્ચાયક એની 2. તો આમ નિશ્ચાયક એની 3 એનો આન્સર આવે, જ્યાં નિશ્ચાયક એનું મૂલ્ય આપણને 5 આપેલું છે. તો આમાં આન્સર આપણો થશે 5 જે થશે 125. અહીં ઓપ્શન આપણને 5 જ આપેલો છે, ઓપ્શન છે ડી. અત્યારે આપણે જે લાસ્ટમાં બોર્ડનું રિઝલ્ટ આવ્યું એમાં ઘણું સારું રિઝલ્ટ આવ્યું છે. દરેક આખા ગુજરાતની અંદર રિઝલ્ટ ઘણું સારું છે, જેમાં આપણે મેં જે છોકરાઓને ભણાયેલા છે તેમાં 100માંથી 100 માર્ક્સ આવેલા હોય તેવા પણ ઘણા વિદ્યાર્થીઓ છે. 99 માર્ક્સ આવ્યા છે, 98, 97 અને આખા ગુજરાતમાં રિઝલ્ટ સારું છે. પરંતુ મેથ્સમાં 100માંથી 100 હોય તેવા વિદ્યાર્થીઓ પણ આપણી પાસે છે, બરાબર છે. તો તમે પણ આપણી જોડે લાઈવ જોડાશો તો તમારે પણ 100માંથી 100 લાવતા કોઈ રોકી શકશે નહીં, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો લાઈક કરી દઈએ અને સાથે સાથે જે પણ કંઈ ડાઉટ હોય તમારે કમેન્ટ કરતું રહેવાનું છે. કમેન્ટ કરશો તો અમને વધારે ખબર પડશે કે તમને ક્યાં ડાઉટ છે, તો અમે એ તમને ફરીથી સોલ્વ કરાવી શકીએ છીએ ને. યસ, તો અહીં આપણો આન્સર ફાઇનલ મળે છે ડી. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર આગળ વધીએ. તમે સૌથી પહેલાં તમારે ક્વેશ્ચન વાંચવાનો છે અને જવાબ કમેન્ટ કરી દેવાનો છે. કમેન્ટ કરો છો, જો જવાબ સાચો હશે બરાબર છે તો તમારો ઉત્સાહ તો વધશે, પણ મને પણ વધશે કે ભાઈ ચલો વિદ્યાર્થીઓને કંઈક તો આવડ્યું છે જે હું પણ ભણાવું છું એમાંથી, બરાબર છે. યસ, તો નેક્સ્ટ ક્વેશ્ચન છે અહીં ફરીથી એ 3x3 કક્ષાનો શ્રેણિક છે, જ્યાં નિશ્ચાયક એનું મૂલ્ય 4 એકમ છે અને એ ઇન્ટુ એડજોઇન્ટ એ શોધવાનો છે. બંનેના નિશ્ચાયકનું મૂલ્ય નથી, એ ગુણ્યા એડજોઇન્ટ એ. તો એ શ્રેણિક આપેલો તેનું એડજોઇન્ટ એ શોધી શકીએ અને પછી ગુણાકાર કરીએ, પરંતુ એ જ આપ્યો નથી. તો પછી અહીં ગુણધર્મ ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે ગુણધર્મ એમ છે કે એ ઇન્ટુ એડજોઇન્ટ એ બરાબર નિશ્ચાયક એ ઇન્ટુ આઈ થાય. નિશ્ચાયક એ ઇન્ટુ આઈ, નિશ્ચાયક એટલે ડિટર્મિનન્ટ એ ઇન્ટુ એકમ શ્રેણિક આઈ થાય. જ્યાં અહીં નિશ્ચાયક એનું મૂલ્ય 4 એકમ આપેલું છે, તો નિશ્ચાયક એનું મૂલ્ય 4 એકમ અને ઇન્ટુ આઈ. તો આઈ એટલે 3x3 કક્ષાનો જ શ્રેણિક થશે, કારણ કે બંને 3x3 કક્ષાના શ્રેણિક છે. ગુણાકાર પણ 3x3 જ હોય. તો આઈ 1 0 0 0 1 0 0 0 1 હોય, જેને શ્રેણિક છે એટલે 4 દરેક હારને ઘટકો સાથે ગુણાશે. દરેક હારના ઘટકો સાથે ગુણાય તો 4 0 0 0 4 0 અને 0 0 4 એનો ફાઇનલ આન્સર મળે છે, બરાબર છે. તો અહીં આપણે ઓપ્શન કેવો છે જોઈ લઈએ. તો ઓપ્શનમાં 4 0 0 વાળો યસ, સી ઓપ્શન અહીં આપેલો જ છે. એક જ ઓપ્શન છે સી, હે ને, બીજો કોઈ ઓપ્શન નથી. માહિતી પણ પૂર્ણ જ છે એટલે આ ઓપ્શન ના આવી શકે. 1 0 0 તો આઈ છે, આગળ 4 ગુણાયેલો હોવો જોઈએ, એમાં 16 છે એટલે નથી. બરાબર, તો આપણો સી આન્સર કરેક્ટ આન્સર રહેશે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો ફટાફટ પહેલાં ક્વેશ્ચન વાંચી લઈએ અને ત્યાર પછી કોમેન્ટ કરી દઈએ કે આન્સર શું આવી શકે છે. તો પ્રશ્ન છે કે જો એક્સ વાય અને ઝેડ શૂન્યતર વાસ્તવિક સંખ્યાઓ હોય, એટલે શૂન્ય સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે, બરાબર છે. શૂન્યતરનો મતલબ જ થાય શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયની કોઈ પણ વાસ્તવિક સંખ્યા,
બરાબર છે, ધન ઋણ હોઈ શકે પરંતુ 0 નહીં. અને એના માટે એ શ્રેણિક આપેલો છે x0 0 0y0 0 0 z, જેને આપણે વિકર્ણ શ્રેણિક કહેવાય. અદિશ શ્રેણિક નહીં કહીએ કારણ કે 3 ઘટકો સમાન હોવા જોઈએ, હે ને. તો ચોરસ શ્રેણિક છે પરંતુ જે ચોરસ શ્રેણિકમાં વિકર્ણ શ્રેણિક છે, વિકર્ણના ઘટકો અલગ અલગ છે, તો વિકર્ણ શ્રેણિક જ કહીશું. અને તેનો વ્યસ્ત શ્રેણિક આપણને દર્શાવેલો છે કે 2 0 0 0 3 0 અને 0 0 5 છે. તો આપણે 1/x + 1/y + 1/z શોધવાનો છે. તો યાદ રાખી લઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણને એ શ્રેણિક વિકર્ણ શ્રેણિક હોય. વિકર્ણ એટલે કે ડાયગોનલ મેટ્રિક્સ, ધારો કે ABC અથવા તો XYZ. ચલો ને અહીં XYZ જ આપેલો છે એટલે લઈએ ને, વિકર્ણ XYZ. તો તેનો વ્યસ્ત શ્રેણિકને A ઇન્વર્સ વડે દર્શાવાય, તથા એનો વ્યસ્ત શ્રેણિક છે એટલે વ્યસ્ત શ્રેણિકમાં શું હોય તો કે આપણને ખ્યાલ છે કે ડાયરેક્ટ જ વિકર્ણ શ્રેણિકમાં માટે જ કે વિકર્ણ શ્રેણિક હોય તો ડાયરેક્ટ જ ઘટકોનો વ્યસ્ત લખી કાઢવાનો હોય વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવે છે? તો વિકર્ણ શ્રેણિક હોય તો જ આ ક્રિયા કરવાની કે ડાયરેક્ટ વ્યસ્ત કરવાનો. બાકી અન્ય કોઈ શ્રેણિક આપેલો હોય વિકર્ણ શ્રેણિક સિવાયનો તો ડાયરેક્ટ ક્રિયા કરવાની હોતી નથી. તેના માટે આપણે સૂત્ર વાપરવું પડે કે A ઇન્વર્સ એટલે કે 1/ નિશ્ચાયક A ઇન્ટુ એડજોઇન્ટ ઓફ A. તો આ સૂત્રથી આખો A ઇન્વર્સ શોધવો પડે ને પછી એના સાથે સરખાવાય. પરંતુ વિકર્ણ શ્રેણિકમાં તો આપણે ડાયરેક્ટ જ ગુણાકાર વ્યસ્ત કરવાનો રહેશે. વિકર્ણના ઘટકોનો વ્યસ્ત ઘટક મૂકીશું એટલે આપણને વિકર્ણ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મળશે. ડાયગોનલ 1/x 1/y 1/z. પરંતુ A ઇન્વર્સ તો પહેલાથી આપેલો જ હતો. ડાયગોનલ એટલે કે વિકર્ણ 2 3 5. બરાબર છે? તો આ પણ A નો વ્યસ્ત જ છે ઇન્વર્સ. પરંતુ આપણે શોધવાનું 1/x + 1/y + 1/z. તો આને સરખાવો તો 1/x બરાબર તો 2, 1/y બરાબર 3, 1/z બરાબર 5. તો આમ 1/x + 1/y + 1/z બરાબર 2 + 3 + 5. તો આ રીતે આપણો ફાઇનલ આન્સર મળે છે 2 + 3 5 + 5 10. તો અહીં આપણો ફાઇનલ ઓપ્શન ડી એ કરેક્ટ છે. બરાબર છે? યસ. તો ડી ઇઝ કરેક્ટ આન્સર. ડાયગોનલ XYZ નો વ્યસ્ત ડાયગોનલ 2 3 5 છે. તો 1/x બરાબર 2, 1/y બરાબર 3, 1/z બરાબર 5. માટે 1/x + 1/y + 1/z બરાબર 2 + 3 + 5 એટલે કે 10. ચલો ફટાફટ નેક્સ્ટ ક્વેશ્ચનનો કમેન્ટ કરી દઈએ, રકમ વાંચીએ અને ત્યાર પછી આન્સર શું આવે છે કમેન્ટ કરો ફટાફટ. ચલો આગળ આવી ગયો. આગળ પહેલો જ દાખલો કદાચ આજનો આ જ હતો. એમાં નિશ્ચાયક A નું મૂલ્ય 5 હતું. અહીં નિશ્ચાયક A નું મૂલ્ય 7 છે. અને B પણ એડજોઇન્ટ A જ હતો ને, એમાં પણ અહીં પણ એ જ છે. તો આનો જવાબ મોઢે આવડે. મોઢે શું થાય? ચલો ફટાફટ કમેન્ટ કરી દો. યસ ચિરાગ આન્સર આપી દો. ચલો ને નિહાંગ બરાબર છે. ચલો ઓપ્શન નંબર અહીં યસ ડી 7³ એ આન્સર હશે અહીં, હે ને? રાઈટ છે ચિરાગ, રાઈટ છે, કરેક્ટ. ચલો આગળ વધીએ, સોલ્વ કરી લઈએ. યસ. તો ફરીથી એકવાર જોઈએ કે નિશ્ચાયક AB એટલે નિશ્ચાયક A ઇન્ટુ નિશ્ચાયક B, જ્યાં B તો એડજોઇન્ટ A છે, એડજોઇન્ટ A. તો આમ એડજોઇન્ટ A ને તો આપણને ખ્યાલ છે કે નિશ્ચાયક A ની n-1 ઘાત લખાય, જ્યાં n એ 3x3 કક્ષાનો શ્રેણિક છે. તો 3x3 કક્ષાનો હોય તો 3 × 3 માંથી 1 જાય તો 2. તો આમ નિશ્ચાયક A નો ઘન જવાબ આવે. નિશ્ચાયક A નું મૂલ્ય તો 7 છે ને, તો 7³ બરાબર છે. તો આમ ડી આન્સર કરેક્ટ આન્સર છે, રાઈટ છે, બરાબર છે. ચલો નેક્સ્ટ ફટાફટ કમેન્ટ કરી દઈએ કે નેક્સ્ટ ક્વેશ્ચનનો આન્સર શું હોઈ શકે. ક્વેશ્ચન નંબર 5. ચલો ફટાફટ કમેન્ટ કરો. A શ્રેણિક આપેલો છે અને B 10B શ્રેણિક છે. 10B B 1/10 અને શ્રેણિક છે. જો B એ એનું વ્યસ્ત શ્રેણિક હોય તો આલ્ફા શું થાય? બરાબર છે.
તો ચેક કરો આલ્ફાની વેલ્યુ શું મળે છે. હા. નેક્સ્ટ ફટાફટ ચલો કમેન્ટ કરી દો. ચિરાગ, નેહાંગ, જે પણ આવડતું હોય. વ્યસ્ત સાઈન્ટ તો આપણે સૂત્ર ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો. ચલો હિન્ટ આપી દઈએ કે બી ઇનવર્સ બરાબર 1 નિશ્ચાયક બી ઇન્ટુ એડજોઇન્ટ એ એડજોઇન્ટ બી અને એનો વ્યસ્ત બી છે. અહીં બી એ એનો વ્યસ્ત છે એટલે કે એ ઇનવર્સ બરાબર બી છે એમ પણ કહેવાય ને. એ ઇનવર્સ બરાબર બી છે તો બીનો વ્યસ્ત ના શોધો ને એ ઇનવર્સ શોધો તો પણ ચાલશે. તો તમને ફાવે એ રીતે ગણતરી કરી શકો છો. કમેન્ટ કરી દઈએ શું આન્સર હોઈ શકે. 100માંથી 100 માર્ક્સ લાવવા હોય તો રેગ્યુલર લાઈવ લેક્ચર સાથે આપણે સ્વાધ્યાયના દાખલાઓ પણ ઓફલાઈન મૂકવામાં આવે જ છે. તો એ દાખલાઓ ફક્ત વિડીયો જ જોવાના નથી પરંતુ વિડીયો જોતાની સાથે તેને નોટબુકમાં લખતા રહેવું પડશે અને લખ્યા પછી એકંદરે એનું રિવિઝન પણ કરતા રહેવું પડશે તો આપણે બોર્ડમાં 100માંથી 100 માર્ક્સ કલેક્ટ કરી શકીએ છીએ. આપણી જોડે જે પણ વિદ્યાર્થીને 100માંથી 100 આવેલા છે તેમને ગુજસેટમાં પણ 40માંથી 40 મેથ્સમાં પ્રાપ્ત કરેલા છે અંક. બરાબર છે. એટલે તમે પણ 100માંથી 100 લાવી જ શકો છો. ખાલી કન્ટિન્યુ આપણી જોડે કામ તમારે કરવાનું છે અને કમેન્ટ પણ કરતા રહેશો તો અમારો ઉત્સાહ વધ્યો રહેશે. બરાબર છે. તો અહીં તમે કંઈક ને કંઈક ટ્રાય કર્યો હશે કે શું આન્સર મળે છે. બરાબર. તો ચલો હું તમને કરાવી દઉં કે આપણે જાણીએ છીએ કે એ ઇનવર્સ એ તો બી છે. બી એ એનો વ્યસ્ત છે તો એનો વ્યસ્ત બરાબર બી છે. તો બંને બાજુ જો એ વડે ગુણવામાં આવે ડાબી બાજુમાં જ બંને બાજુ ખરા પણ જે સણિક છે એની ડાબી બાજુમાં તો એ ઇનવર્સ ઇન્ટુ એ તો આઈ થાય ને. તો આઈ બરાબર એ બી મળે. પરંતુ અહીં 10 બી છે તો બંને બાજુ 10 વડે ગુણી કાઢો ને તો 10i ઇક્વલ ટુ 10 એ બી. ક્લિયર. જ્યાં 10 બી ની વેલ્યુ આપેલી છે 10 અને ઓનલી એ તો મેટ્રિક્સ શ્રેણિક એ અને 10 બી જે અહીં આપણે લઈ શકીએ બંનેનો ગુણાકાર સામે 10i એટલે કે 10 0 0 0 10 0 અને 0 0 10. બરાબર છે. તો આપણે બંનેનો ગુણાકાર લઈએ કે 1 -1 1 2 1 -3 1 1 1 ઇન્ટુ 10b. 10b અહીં આપણને આપેલો છે શ્રેણિક 4 2 2 -5 0 આલ્ફા 1 -2 3. જ્યારે જમણી બાજુમાં 10i એટલે કે 10 0 0 0 10 0 0 0 10. તો આ રીતે આપણને ગુણાકાર દર્શાવીએ તો દાખલો બહુ જ સરળ રીતે કામ પતી જાય. બાકી એક એકનો તમે એડજોઇન્ટ એ કરીને વ્યસ્ત શોધવા જાઓ તો નિશ્ચાયકનું મૂલ્ય 10 છે કે નહીં એ પણ શોધવું પડે ને. અને ચલો માની લો કે આમાં તો એકલો આલ્ફા એક જ અચળાંક છે પણ બે અચળાંક હોય ને તો આ દાખલો આ મેથડથી બહુ જ સરળ રીતે પતી જાય હે ને. તો અહીં આપણે આલ્ફા કયા સ્તંભમાં છે તો કે ત્રીજા સ્તંભમાં. કેમ કે બીજો શ્રેણિક છે એટલે સ્તંભ જોવાનો. પહેલો શ્રેણિક હોય તો હાર જોવાની. તો પહેલા શ્રેણિકમાંથી હાર લેવામાં આવે છે અને બીજા શ્રેણિકમાંથી સ્તંભ લેવામાં આવે છે. તો ત્રીજા સ્તંભમાં છે તમારી કોઈ પણ એક હાર લઈ શકાય. ધારો કે ત્રીજા લઈએ તો ગુણાકાર બહુ જ સરળ રહે ને. તો આપણે એક કામ કરીએ ત્રીજી હાર ને ત્રીજો સ્તંભ એટલે કે 2 કા 2 વત્તા આલ્ફા વત્તા 3. તો આમાં પણ ત્રીજી અને ત્રીજો સ્તંભનો ઘટક તો 10 છે. તો આમ આલ્ફા બરાબર 5. બરાબર છે. તો ઓપ્શન એ આપણો કરેક્ટ આન્સર થાય. પણ કોઈ કહે કે ચલો આપણે ત્રીજી હાર નથી લેવી અને અન્ય કોઈ હારની રીતે સાબિત કરો આલ્ફાની કિંમત મેળવવી છે. બરાબર છે. તો આપણે એક કામ કરીએ કે ચલો અહીં આપણે પહેલી હારને ત્રીજો સ્તંભ લઈએ તો 2 - આલ્ફા -9 બરાબર પહેલી હાર ત્રીજો સ્તંભ ને. પહેલી હાર ત્રીજો સ્તંભ પહેલી હાર ત્રીજો સ્તંભ. તો અહીં આપણને 0 આપેલો છે. ઓકે અહીં આપણે 3 છે. બરાબર છે. પહેલી હાર ત્રીજો સ્તંભ અહીંયા 3 છે. જુઓ આ ત્રીજો ઘટક. બરાબર છે. તો આમાં આલ્ફા બરાબર અહીં +3 છે એટલે આલ્ફા બરાબર +5. તો આમ કોઈ પણ હાર ચલો ને આપણે બીજી હાર લઈને ચેક કરો પણ સ્તંભ તો ત્રીજો લેવો પડશે કારણ કે અહીં આપણને આલ્ફા ત્રીજા સ્તંભમાં આપેલો છે.
ચલો આ વખતે બીજી હાર લઈને ચેક કરી લઈએ કે બીજી હાર લેવામાં આવે તો બીજી હાર અને ત્રીજો સ્તંભ લઈએ તો 2 × 2 4 વત્તા આલ્ફા માઇનસ 9 બીજી હાર ત્રીજો સ્તંભ જે અહીં 0 છે બરાબર છે આ ઘટક સાથે. તો આમ આલ્ફા બરાબર -5 ને જમણી બાજુ લાવો તો +5. તો કોઈ પણ રીતે અહીં આલ્ફાનું મૂલ્ય 5 જ મળે છે બરાબર છે. તો તમારે ધ્યાન રાખવાનું એ જ છે કે અહીં 2 અચળાંકો આપેલા હોય તો આ દાખલો સરળ જ પડે, બાકી એક અચળાંકમાં પણ આ દાખલો સરળ જ રહેશે. બાકી તમને ખ્યાલ છે કે બી એ એનો વ્યસ્ત છે તો એડજોઇન્ટ એ ઇન્ટુ નિશ્ચાયક એ થાય. તો અહીં આલ્ફા 2 3માં છે, અહીં 3 2 માટેનો સહઅવયવ શોધવો. તો આના માટે સહઅવયવ શોધો તો -3 -2 -5 અને આના પેલા ભાગાકારમાં આવે 10 બરાબર છે. -5 પણ નિયમના એને -5 આવવાના એટલે +5 મળે બરાબર છે. બાકી તો આ છેદમાં 10 લઈ લો તો નિશ્ચયનું મૂલ્ય 10 હશે જ, એટલે ફાઇનલ આન્સર આપણો 5 જ મળશે. તો એક અચળાંક છે એટલે આ સરળ પડે, બાકી 2 અચળાંક ને એવું હોય તો આ રીત જ કરવાની, એડજોઇન્ટ એ વાળી રીત કરવી નહીં. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન કમેન્ટ કરી દઈએ આન્સર શું હોઈ શકે. પ્રશ્ન બરાબર છે એક્સ અને વાય એનો અચ્છા આગળનો દાખલો જે સમજાવ્યો એ જ છે, એમાં બી આપેલો તો અહીંયા એ ઇન્વર્સ જ છે અને 2 અચળાંકો અહીં છે. જો એક એક્સ અહીંયા છે ને એક વાય અહીંયા છે, તો આપણે આ એક્સ માટે સહગુણક લો તો અહીંયા મળે એટલે વાય મળે. તો આના માટે સહગુણક 0 -3 નિયમના માઇનસ એટલે +3. જ્યારે આ વાય માટે જોવાનો તો આના માટે સહગુણક શું મળે તો એક્સ માટે આપણે અહીં લઈએ છીએ ને તો વાય માટે આમાં જોઈએ તો -3/4 અને +5/4. એટલે સાદરૂપમાં ક્યાંક ને ક્યાંક તમને એવું લાગે કે ભાઈ ભૂલ થશે, એટલે એક કામ કરીએ કે આગળ કરે એ જ મુજબ a × a ઇન્વર્સ ગુણાકાર i થશે. અને આગળના દાખલામાં જ આપણે કરી લીધો. તો a × a ઇન્વર્સમાં એ પહેલી હારમાં પહેલા શ્રેણિકમાં લખવાનો છે તો 0 1 3 1 2 x 2 3 1. જ્યારે a ઇન્વર્સ છે 1/2 -4 5/2 -1/2 3 -3/2 1/2 y અને 1/2. જ્યાં એના બરાબર તો i છે એટલે એકમ શ્રેણિક 1 0 0 0 1 0 0 0 1 બરાબર છે. યસ, હવે તો જેમ આગળ કર્યું એ મુજબ કે પહેલી હારમાં લેવાનું, પહેલા શ્રેણિકમાંથી લેવાનું તો હાર લેવાની, બીજા શ્રેણિકમાંથી સ્તંભ. તો આપણે શેની કિંમત શોધવી છે? ધારો કે એક્સની કિંમત પહેલાં શોધવી હોય તો બીજી હાર ફરજિયાત લેવી પડે, પણ આમાં વાય ના આવે લેવાનું કેમ કે એક્સ ને વાય સાથે આવે પાછું સાદુરૂપ થોડું અઘરું પડે. એટલે આપણે પહેલો સ્તંભ કાં તો ત્રીજો સ્તંભ લઈ લેવાનો. તો આમ બીજી હાર પહેલો સ્તંભ લઈએ તો ગુણાકાર 1/2 -2/2 2/2 રાખીએ ને એટલે શું લસા સરખો રહે. જ્યારે ત્રીજા પદમાં +x/2. જ્યારે બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભનો ઘટક 0 છે બરાબર છે. તો આમ છેદમાંથી 2 2 કેન્સલ, -1 ને જમણી બાજુ લાવો તો +1. ક્લિયર છે? તો આ રીતે -1 જમણી બાજુ લાવો તો +1 જે આપણો ફાઇનલ આન્સર રહેશે. સાદરૂપમાં અહીં બીજી રીતે કોઈ આપવું હોય તો -1/2 અને આ સામે લાવો +1/2, છેદમાંથી 2 2 કેન્સલ, તો x મળી ગયો. હવે y શોધવું હોય તો યાદ રાખવાનું કે બીજો સ્તંભ તો ફરજિયાત લેવો પડે. તો હવે હાર કોઈ પણ લઈ શકીએ ને, કેમ કે એક્સની કિંમત આપણને મળી ગઈ છે 1, તો અહીં 1 છે એટલે ગમે તે હવે લઈ લો ચાલશે. પણ પહેલી હાર લઈશું બીજો સ્તંભ અને પહેલી હાર બીજા સ્તંભ માટે 0 +3 અને +3y. તો અહીં બીજી હાર પહેલો સ્તંભ હતો તો બીજી હાર પહેલા સ્તંભમાં 0 હતો, પરંતુ આ વખતે આપણે પહેલી હાર બીજો સ્તંભ લઈએ છીએ તો પહેલી હાર બીજા સ્તંભનો ઘટક પણ જમણી બાજુમાં 0 જ છે. તો એના સાથે સરખાવો તો y બરાબર -1 મળે. તો આમ આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે x + y શોધવો છે તો x + y અહીં શું મળશે +1 -1 0 બરાબર છે. તો આ રીતે બી આન્સર કરેક્ટ રહેશે. આના સિવાય કોઈ અન્ય રીતે કરવું હોય તો ટ્રાય કરી જોવાનું કે આટલી સરળ રીતે તો આન્સર નહીં જ મળે હે. યસ, તો કોઈને કંઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરી દો હાલ ને હાલ ફટાફટ.
સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરવાનું વારંવાર કહેવામાં આવે છે, તો શેર કરશો તો અમને પણ ઉત્સાહ વધે છે, બરાબર છે. એટલે મિત્રોને શેર કરી દઈએ, પછી જ આપણે આગળ ભણવાનું શરૂઆત કરીએ. એટલીસ્ટ એક મિત્રને તો શેર કરી દઈએ, એમનું પણ ભલું થાય, બરાબર છે. ચલો આગળ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે અહીં x પ્લસ ay બરાબર 0. એક સુરેખ સમીકરણ છે 0. બીજા સુરેખ સમીકરણમાં y પ્લસ az બરાબર 0 અને z પ્લસ ax બરાબર 0. અહીં 3 સમીકરણની સંહતિ છે, જેમાં એની કઈ કિંમત માટે સંહતિને અનંત ઉકેલ મળે. અનન્ય માટે આપણે લાસ્ટ લાઈવ લેક્ચરમાં જોયું હતું કે d બરાબર 0 હોય તો d 0 એટલે કે છેદમાં 0 હતો ને, તો ઉકેલ ન મળે, એટલે નોટ ઇક્વલ ટુ 0 લઈને આપણે દાખલો ગણ્યો હતો, બરાબર છે. પરંતુ આ વખતે આપણને કીધું અનંત ઉકેલ મળે. તો અનંત ઉકેલ ક્યારે મળે? જ્યારે એક રેખા પર બીજી રેખા આવેલી હોય, એટલે કે d1 એ 0 હોય અને d પણ 0 હોઈ શકે, બરાબર છે. d1 d2 d3 ત્રણેયમાં 0 પદ હોવું જોઈએ. તો એક કામ કરીએ ને, d 0 હોય એવું આપણને ખબર છે, તો d કઈ રીતે મળે? તો પહેલાં 3 સમીકરણો આ રીતે લખી કાઢવાના. x પ્લસ ay પ્લસ 0z બરાબર 0. ત્યાર પછી બીજું સમીકરણ છે 0x પ્લસ y પ્લસ az બરાબર 0. અને ત્રીજું સમીકરણ આપેલું છે ax, y વાળું પદ નથી માટે 0y પ્લસ z બરાબર 0, બરાબર છે. 3 સમીકરણ આ જ છે. તો એક રેખા પર બીજી રેખા આવેલી હોય તો એ ના અનંત ઉકેલ મળે, બરાબર છે. તો સંહતિ અહીં સંહતિ છે એટલે એક્સ વાય ઝેડના સ્વરૂપે છે. તો ડી એટલે કે એક્સ વાય ઝેડના જ સહગુણકનો નિશ્ચાયક. તો એટલે કે 1 0 a, જો હારમાં લઈએ તો 1 a 0, બીજી હારમાં 0 1 a, જ્યારે ત્રીજી હારમાં a 0 1, બરાબર છે. તો આના બરાબર જો 0 હોય તો અનંત ઉકેલ મળે, બાકી નોટ ઇક્વલ 0 હોય તો અનન્ય ઉકેલ મળે છે. તો અહીં આપણે ડી બરાબર 0 હોય તો વિસ્તરણ આપી દઈએ કે 1, પહેલી હારમાં 1 0 છે એટલે એના માટે વિસ્તરણ આપી દઈએ. તો 1 માટે થશે 1 માઇનસ 0 એટલે કે 1, માઇનસ a માટે લઈએ તો 0 માઇનસ a, 0 અને માઇનસ a સ્ક્વેર બરાબર 0. તો આમ આપણને દેખાય છે કે અહીં જે પદ છે એમાં શું મળે છે? તો દેખાય છે કે અહીં પદ જે છે એમાં 1 પ્લસ a ક્યુબ બરાબર 0. તો a ક્યુબ બરાબર માઇનસ 1, તો a બરાબર પણ -1 થશે, બરાબર છે. તો એની કિંમત -1 હોય ત્યારે સંહતિને અનંત ઉકેલ મળે. ચેક કરી લઈએ -1 શું થાય કે x માઇનસ y બરાબર 0, ઉગમ બિંદુમાંથી પસાર થાય. y માઇનસ z બરાબર 0, એ પણ ઉગમ બિંદુમાંથી પસાર થશે. અને z માઇનસ x બરાબર 0, એ પણ ઉગમ બિંદુમાંથી. તો ઉગમ બિંદુમાંથી 3 3 એક જ બિંદુમાંથી પસાર થાય છે. બીજું કંઈ કહી શકીએ? ઢાળ સમાન, હા, જો એક બે સ્વરૂપમાં લઈએ તો, બાકી ઓકે. શોર્ટમાં a બરાબર -1 હોય તો આપણે સંહતિને અનંત ઉકેલ મળી શકે છે, બરાબર છે. યસ. ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. અહીં 1 પ્લસ x છે, પ્લસ બરાબર છે કે 1 પ્લસ x અને x સ્ક્વેર, x 1 પ્લસ x સ્ક્વેર, x સ્ક્વેર x 1 પ્લસ x. અહીં આ નિશ્ચાયક જે છે એનું મૂલ્ય આપણને આપેલું છે ax ની 5 ઘાત વત્તા bx ની 4 વત્તા cx ક્યુબ પ્લસ dx સ્ક્વેર પ્લસ લેમ્ડા x પ્લસ મ્યુ, બરાબર. બધા અચળાંકોના નામ પણ છે અહીં લેમ્ડા મ્યુ ને.
અને એબીસીડી લેમડા મ્યુ એ એક્સથી સ્વતંત્ર છે. એક્સથી સ્વતંત્ર છે એટલે હા એક્સ નથી ટૂંકમાં, એક્સથી અલગ વેલ્યુ છે ટૂંકમાં. તો લેમડા બરાબર શું હોય? લેમડાની કિંમત શોધવાની. જો મ્યુની કિંમત શોધવાની હોય તો આપણે શું કરીએ કે ભાઈ એક્સની જગ્યાએ બધી જગ્યાએ કંઈક ને કંઈક કિંમત ધારી લઈએ, 1 2 3 કે ગમે તે. હા 0 ધારીએ તો આ બધા પદ 0 મળી જાય ને, બસ. તો ડાયરેક્ટ મ્યુની કિંમત મળી જાય. પરંતુ મેળવવાનું તો લેમડા છે. લેમડાની કિંમત અહીં શોધવાની છે. ચલો કોઈ હિન્ટ આપશે આપણને કે શું કરવાનું છે અહીંયા? થોડી પણ હિન્ટ કંઈક તમને ખબર પડે? જો આવડતું હોય તો કમેન્ટ કરી દો ફટાફટ. કમેન્ટ કરીને જણાવી શકો છો કે આન્સર અહીં શું આવે, અથવા તો હિન્ટ તમને કંઈ ખબર પડતી હોય કે શરૂઆત શું કરવી. નિશ્ચાયક અહીં પ્લસ છે, ફરીથી એકવાર 1 + x, કેમ કે આમાં બંનેમાં સરખા છે 1 + x, તો આપણને 1 + x જ હોય ને, ઇક્વલ ટુ હોય જ નહીં નિશ્ચયમાં, આપણને ખ્યાલ છે. બોલો શું કરી શકીએ? યસ, અહીં ટોપિક તમારા માટે થોડો નવો છે. આમ તો ચેપ્ટર નંબર 5 11મા ધોરણમાં વિકલન ચેપ્ટર ભણી ગયા છીએ. અહીંયા વિકલનનો ઉપયોગ કરવો પડે અને તો વિકલન થોડું નવું છે તમારા માટે. થોડું સમજી લઈએ કે અહીં આ રીતે વિધેયો આપેલા હોય f g h phi of x sin of x, એટલે એક્સના સ્વરૂપે બધા વિધેયો આપેલા છે. અને પછી બીજું કોઈ વિધેય અહીંયા માની લઈએ કે y છે, એક્સના સ્વરૂપે એક્સનું વિધેય છે. ત્યાર પછી કંઈક નવા નામ આપી દઈએ કે chi of x છે, મ્યુ છે, હે ને? આ બધા વિધેયો હોય અને એમનું વિકલન કરવું હોય. વિકલન કરવું છે એક્સ પ્રત્યે કે કોઈ પણ પ્રત્યે, વિધેય જે છે એના પ્રત્યે વિકલન કરવું છે. તો વિકલન કરવું હોય ને તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લઈએ કે નિશ્ચાયકનું વિકલન કરવું હોય તો એક જ હારનું વિકલન કરવાનું અને બાકીની બે હાર એની એ જ મૂકવાની, એટલે કે phi, sin, y, x, chi, મ્યુ. ત્યાર પછી પ્લસ કરીને પહેલી હારનું વિકલન કર્યું. હવે આપણે શું કરવાનું? બીજી હારનું વિકલન કરીશું. પહેલી હારને એની એ જ મૂકવાની f g h, ત્રીજી હાર પણ એની એ જ x, chi, મ્યુ, અને બીજી હારનું વિકલન એટલે કે phi dash, sin dash, y dash, અને વત્તા કરીને ત્રીજું પદ તો ખબર પડી ગઈ ને કે પહેલી અને બીજી હાર એની એ મૂકવાની અને ત્રીજી હારનું જ વિકલન કરીશું. તો ત્રીજી હારમાં એક્સનું વિકલન એક્સ પ્રત્યે હોય તો 1 થાય, આપણે એક્સ ડેશ લખીએ. ત્યાર પછી chi ડેશ અને મ્યુ ડેશ. ક્લિયર છે? તો શોર્ટમાં અલગ અલગ આ રીતે વિધેયો આપેલા હોય, એકના એક હોય, અલગ અલગ હોય, એનાથી મતલબ નથી. પરંતુ આ રીતે હોય નિશ્ચાયકનું વિકલન કરવું હોય તો એક જ હાર કે સ્તંભનું વિકલન, બાકીની બે હાર એમને એમ મૂકવાની. ધારો કે અહીં હાર પ્રત્યે કર્યું એની જગ્યાએ સ્તંભ પ્રત્યે પણ કરી શકીએ કે પહેલો સ્તંભનું વિકલન બીજા બે સ્તંભ એમના એમ, ત્યાર પછી બીજો સ્તંભનું વિકલન પહેલા અને ત્રીજા સ્તંભ એમના એમ, તેવી રીતે ત્રીજો સ્તંભ એમના એમ પહેલા બેનો, ત્રીજા સ્તંભનું વિકલન એટલે પહેલા બે એમના એમ. બરાબર છે? તો હાર કે સ્તંભ માટે આ રીતે વિકલન કરી શકીએ છીએ. તો વિકલનનો અહીં ઉપયોગ કરવો પડે. બરાબર છે? યસ. તો આપણે એ રીતનો ઉપયોગ કરીએ તો બધી બાજુ વિકલન, બંને બાજુ એક્સ પ્રત્યે વિકલન કરીએ તો આ બાજુમાં વિકલન કરતાં આપણને ખબર પડે કે 1 + x નું વિકલન 1, પહેલા સ્તંભનું વિકલન કરીએ ને 1, બીજામાં પણ 1, જ્યારે x² નું વિકલન 2x, જ્યારે બાકીના બે સ્તંભ એના એ જ x, 1 + x, x, ત્યાર પછી x², 1 + x. ત્યાર પછી ચલો પહેલા સ્તંભનું વિકલન કર્યું, હવે આપણે શું કરીશું? તો બીજા સ્તંભનું વિકલન કરીશું. તો બીજા સ્તંભનું વિકલન કરીએ પહેલા સ્તંભ અને ત્રીજા સ્તંભને એનો એ જ રાખીશું. તો 1 + x, x, x², 1, 1, 1, x નું 1, 1 નું 0, 1 x નું 1 એટલે 1 + 0 + 1, એટલે અહીં પણ 1, અને ત્રીજા સ્તંભને એનો એ જ રાખવાનો છે. તેવી રીતે ત્રીજા સ્તંભનું વિકલન કરવાનું.
પરંતુ ત્રીજા સ્તંભમાં અહીં મને એવું ડાઉટફુલ લાગે છે કે અહીં એક્સ છે. ઓકે, તો એક્સ છે તો હોઈ શકે ને? હા, હોઈ શકે. ચલો, તો આ પ્રમાણે જોઈએ, કેમ કે આ બે એક્સ છે, આ એક જ એક્સ હતો, આમાં x² મને એમ છે x² છે, તો આમાં પણ ક્યાંક એવું હોવું જોઈએ, પણ કંઈ વાંધો નહીં, જે છે એ પ્રમાણે જોઈ લઈએ. તો આ પ્રમાણે પહેલો સ્તંભ અને બીજો સ્તંભ એનો એ જ ત્રીજા સ્તંભનું વિકલન, તો 2x ને 1 બરાબર છે. જ્યારે જમણી બાજુનું પદ જે છે એનું વિકલન કરો તો 5ax ની 4 ઘાત 4bx ની 3 ઘાત તેવી રીતે 3cx² 2dx લેમડા અને મ્યુ અચળ છે, અને અચળનું વિકલન તો 0 છે, કારણ કે x થી સ્વતંત્ર છે, એટલે અચળ કહેવાય ને, ચલ નથી, x થી સ્વતંત્ર છે. એટલે તો આ રીતે મૂક્યા પછી હવે x બરાબર જો 0 મૂકીએ તો લેમડા એકલો વધે ને, બસ તો અમે x બરાબર 0 મૂકી દેતા. તો x બરાબર 0 લઈએ તો અહીં આપણને મળે છે 1 1 0 0 1 0 0 0 1. ત્યાર પછી બીજામાં x બરાબર 0 મૂકીએ તો 1 0 0 1 1 1 0 0 1. અને ત્રીજામાં પણ એ રીતે x ની જગ્યાએ 0 મૂકો તો 1 0 0 0 1 0 0 0 1. જ્યારે જમણી બાજુમાં x ની જગ્યાએ 0 મૂકો તો આ બધા જ પદ 0 અને છેલ્લે વધે લેમડા. તો આમ પહેલાનું વિસ્તરણ આપો તો પહેલા હાર માટે 1 નું વિસ્તરણ 1, બીજામાં પહેલા સ્તંભ માટે વિસ્તરણ આપીએ, કારણ કે આમાં 2 0 છે, જેમાં 2 0 હોય ને હાર કે સ્તંભ માટે વિસ્તરણ આપતા હોઈએ છીએ. તો આમાં પહેલા સ્તંભ માટે વિસ્તરણ આપો તો 1 માટે 1, બાકી બધું 0. આમાં પણ પહેલી હાર કે પહેલા સ્તંભ માટે વિસ્તરણ આપો તો 1. તો આમ લેમડા બરાબર 3, જે ઓપ્શન એ છે. ક્લિયર છે? બહુ જ સરળ દાખલો છે, પરંતુ ખાલી તમારા માટે ટોપિક થોડો નવો થાય, કેમ કે વિકલનનો છે ને, વિકલન આપણે 11મા ધોરણમાં આવી ગયું છે, એટલે અહીં આપણે MCQ લઈ લીધેલો છે. અને કંઈક નવું જાણવા પણ મળે ને કે નિશ્ચાયકની અંદર પણ આ વિકલન જેવું કંઈક હોય તો વિકલન કઈ રીતે કરવું. તો અહીં પહેલી વાર તમે આવો દાખલો કદાચ જોયો હશે કે 3x3 કક્ષાનો નિશ્ચાયક છે અને એમાં આપણે વિકલન કરવાનું હોય, તો આવું પહેલી વાર જોઈએ છીએ, બરાબર છે. બાકી ચેપ્ટર ચાલ્યા પછી પણ આ તમને 5મા ચેપ્ટરમાં આવું કંઈ આવશે નહીં, 4થા ચેપ્ટરમાં આપણે અહીં લઈ લીધેલો છે, હે ને? યસ. ચલો, તો અહીં આન્સર એ કરેક્ટ રહેશે 3. મેથડ બધાને ખબર પડી ગઈ? તો કોમેન્ટમાં જો આ દાખલો ગમ્યો હોય તો ખરેખર કોમેન્ટ કરીને જણાવો કે આવા દાખલાઓ સર ભણાવો, કે પછી હજુ કંઈ ખબર ના પડી હોય તો આપણે ફરીથી આવા દાખલા બીજા લઈશું, હે ને? ચલો, 11મા ધોરણને આધારે લક્ષનો એક દાખલો લીધેલો છે. લેવલ થોડું કંઈક 1 નથી, 1 થી ઉપરનું પદ છે, ને 2 ને 3 આપણે લેવલ કહી શકીએ આને. જેમ કે આગળનો દાખલો જોઈએ એ પ્રમાણે પણ 2 3 લેવલ જ છે. અહીં f(x) નિશ્ચાયક આપેલો છે અને આપણે શોધવાનું શું કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f(x)/x. તો આના માટે લક્ષ ચેપ્ટર 11મા ધોરણનું 13મું ચેપ્ટર હતું ને, લક્ષ, બરાબર છે. નવા મુજબ તો 12મું ચેપ્ટર છે, એક ચેપ્ટર વચ્ચે સ્કીપ થઈ ગયું, 4થું ચેપ્ટર, એટલા માટે ગણિત અનુમાનના સિદ્ધાંત જે આપણે રિલેટેડ હતું. એટલે ચેપ્ટર નંબર 12 લક્ષ અને વિકલન, એમાંથી લક્ષ પરનો દાખલો છે કે f(x) આપેલો છે નિશ્ચાયક. f(x) અહીં નિશ્ચાયકના સ્વરૂપે છે, એટલે અહીં f(x) ની કિંમત શોધવા માટે f(x) નું વિસ્તરણ જ આપવું જરૂરી છે ને. તો f(x) નું વિસ્તરણ આપી દઈએ. તો f(x) નું વિસ્તરણ આપો તો અહીં આપણને જેના માટે વિસ્તરણ આપવો તો આપી શકીએ. પહેલા હાર માટે આપો, સ્તંભ માટે, કે કોઈ પણ. ચલો, તો પહેલી હાર માટે આપીએ. પહેલી હાર માટે વિસ્તરણ થશે cos x માટે x - 2x, એટલે કે -x, માઇનસ નિયમના માઇનસ, અને 1 માટે 2 sin x - 2x tan x, અને અંતિમ પદ +1 માટે 2 sin x - x tan x. ક્લિયર છે? સ્તંભ માટે પણ વિસ્તરણ આપી શકે, હાર માટે પણ અપાય. ચલો, આનું થોડું વધારે સાદું આપી શકીએ કે આનું આ જ પદ અહીં 2 છે, અહીં નથી, આમાં છે ને પેલામાં નથી ને. ઓકે, એકમાં જ છે. તો વિસ્તરણ આપો તો -2 sin x અને +2 sin x, તો કેન્સલ જ દે ડાયરેક્ટ જ, બરાબર છે. જ્યારે આ
2x sin x પ્લસ અને આ માઇનસ એટલે કે એક વખત x sin x x tan x બરાબર છે. તો અહીં માઇનસ x cos x આ પ્લસ 2 વખત અને માઇનસ 1 વખત x tan x એટલે કે પ્લસ 1 વખત x tan x. જ્યારે આપણે f of x by x લેવાનો છે તો બંને બાજુ x વડે ભાગી કાઢીએ. x વડે ભાગો એટલે અહીં પદ મળે માઇનસ cos x પ્લસ tan x. બહુ સરળ દાખલો છે f of x by x. પરંતુ લિમિટ લેવાની છે તો બંને બાજુ લિમિટ લેવી પડે ને. x ટેન્ડ્સ ટુ 0 તો આના માટે પણ લિમિટ x ટેન્ડ્સ ટુ 0. ક્લિયર? તો બંને બાજુ આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લગાવ્યા. f of x by x તો મેળવી દીધા છે. હવે x ની જગ્યાએ 0 મૂકો તો કોઈ અવ્યાખ્યાયિત નથી. cos 0 વત્તા tan 0 તો માઇનસ cos 0 એટલે કે cos 0 1 છે તો -1 અને tan 0 0. ફાઇનલ આન્સર -1 ઓપ્શન એ. બહુ સરળ દાખલો છે. ખાલી લક્ષ આવ્યું ને તમે ગભરાઈ ગયા અને બાકી લક્ષ જોઈને ગભરાવાની જરૂર નથી હોતી. હવે લક્ષના દાખલા ઘણા સરળમાં પ્રમાણમાં પૂછાતા હોય છે એટલે જેટલું તમને આવડતું હોય પેન ઉપાડવાની. પેન ઉપાડો એટલે આન્સર આવવાનો શરૂઆત થઈ જ જાય અને ખાલી પ્રેક્ટિસ જોઈએ આન્સર લાવવા માટે. બરાબર છે? ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન કમેન્ટ કરી દો આન્સર શું આવી શકે છે. ડેલ્ટા એટલે ડિટર્મિનન્ટ. ડિટર્મિનન્ટને આપણે ડેલ્ટા વડે દર્શાવાય. d1 d2 d3 કોઈ પણ વડે દર્શાવી શકીએ છીએ. અહીં નિશ્ચાયક જે છે એનું મહત્તમ મૂલ્ય શોધવાનું છે. આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી લાસ્ટ લાઈવ લેક્ચરની અંદર મહત્તમ ન્યૂનતમ કિંમતો પૂછાય, ફક્ત મહત્તમ વિસ્તાર પૂછી શકાય એ રીતે વાત કરી હતી. તો અહીં આ વખતે આપણે મહત્તમ મૂલ્ય શોધવાનું છે. થીટા વાસ્તવિક સંખ્યા કોઈ પણ હોઈ શકે. તો અહીં તમે શું કરશો તો સૌથી પહેલું કામ નિશ્ચાયકનું વિસ્તરણ આપવાનું છે. તો વિસ્તરણ આપીને ચલો બધા ટ્રાય કરીએ આપણે કે શું આન્સર આવી શકે. હે ને? ચલો પોતપોતાની નોટ ખોલી દીધી તો નોટ ખોલીને સ્ટાર્ટ કરીએ. પહેલી હાર કાં તો પહેલા સ્તંભ કાં તો ત્રીજા સ્તંભ માટે પણ વિસ્તરણ આપી શકો છો. કોઈ પણ એક હાર કે સ્તંભ માટે વિસ્તરણ આપીએ. ધારો કે પહેલા હાર માટે વિસ્તરણ આપીએ છીએ. ક્રિયાઓ કરવી હોય તો કરી શકાય હો. ગુણધર્મનો ઉપયોગ કરીને ક્રિયાઓ કર્યા પછી 2 0 બનાવ્યા પછી પણ વિસ્તરણ આપી શકાય છે. તો કંઈક ક્રિયાઓ કરીએ. ચલો કંઈક નવું જાણીએ કે આમાં ક્રિયાઓ કરીએ એટલે શું. પહેલી હારને ત્રીજામાં બાદ કરો તો cos થીટા એકલો વધે, 0 વધે, 0 વધે તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાય નહીં. તે રીતે પહેલી હારને બીજામાં પણ બાદ કરો તો પણ નિશ્ચાયકનું મૂલ્ય બદલાવાનું નથી. આપણો ગુણધર્મ છે ને. યસ. તો જેને પણ ગુણધર્મ ખબર ના હોય આપણા થિયરીવાળા જે લાઈવ લેક્ચર લીધેલો છે ઓફલાઈનમાં પણ મળી જશે આપણને. ઓફલાઈનમાં જ છે. તો યુટ્યુબ પર ડેલ્ટા ઈ હબ ચેનલ પર તમને ચેપ્ટર નંબર 4ની ટોટલ થિયરીઓનો એક લેક્ચર છે જેની અંદર તમે જોઈ શકો છો કે ગુણધર્મનો ઉપયોગ કરવાથી ક્યારે નિશ્ચયનું મૂલ્ય બદલાય, ક્યારે વિરોધી થાય એ દર્શાવેલું છે. તો અહીં પણ પહેલી હારને કંઈ કરીશું નહીં કેમ કે પહેલી હારને જ આપણે બીજામાં બાદ કર્યા છે, ત્રીજામાં પણ બાદ કર્યા છે. બરાબર છે? ક્રિયા લખવી હોય તો આ રીતે લખી શકીએ છીએ કે I2 ટેન્ડ્સ ટુ R2 માઇનસ R1 એટલે કે I2 માંથી R1 બાદ કર્યા છે અને બીજી હાર બદલી. તેવી રીતે ત્રીજી હાર બદલી છે તો ત્રીજામાં શું કર્યું તો કે ત્રીજામાં પહેલી હારને બાદ કરી અને તો નિશ્ચાયકનું મૂલ્ય એનું એ જ રહે છે. અને હવે વિસ્તરણ આપીએ તો જેમાં 0 હોય તેના માટે વિસ્તરણ આપો તો સરળ પડે. તો ત્રીજા સ્તંભ માટે વિસ્તરણ આપી દઈએ. તો ત્રીજા સ્તંભમાં 1 માટે 0 માઇનસ sin થીટા ઇન્ટુ cos થીટા. બરાબર છે? પરંતુ અહીંયા જો 2 વડે ગુણીએ અને ભાગીએ તો -12 લઈ લઈએ છીએ. તો 2 વડે ગુણ્યા અને ભાગ્યા તો આ તો sin 2 થીટા બની શકે ને એટલા માટે આવું કરવામાં આવ્યું. તો -1/2 sin 2 થીટા. યસ. બરાબર છે? તો ડેલ્ટાનું મૂલ્ય તો આટલું મળી ગયું -1/2 sin 2 થીટા. પરંતુ સાઇનનું મહત્તમ ન્યૂનતમ મૂલ્ય તો -1 થી 1 છે. વિસ્તાર જોઈએ sin 2 થીટાનો તો -1 થી 1 છે. એમાં -1/2 વડે ગુણીએ તો લેસ ધેન હોય તો ગ્રેટર ધેન નિશાની થાય. બરાબર છે? તો આમ નિશાની બદલો. ભૂલથી ના બદલી હોય તો જવાબમાં કોઈ ફરક નહીં પડે કેમ કે પ્લસ વાળું માઇનસ થાય, માઇનસ વાળું પ્લસ થશે. -1/2 sin 2 થીટા અને ગ્રેટર ધેન ઇક્વલ ટુ -1/2. તો
તો અહીં આપણા ડેલ્ટા એટલે કે -1/2 sin 2θ નું જ મહત્તમ મૂલ્ય શોધવાનું હતું. તો મહત્વ મૂલ્ય લખ્યું છે પણ મહત્તમ મૂલ્ય છે. તો મહત્તમ મૂલ્ય શોધવું હોય તો થીટા ગમે તે રાખીએ, મહત્તમ મૂલ્ય હા થીટા કિંમત આધારિત છે શોર્ટમાં, કેમ કે થીટા મળે છે. તો થીટા જેમ જેમ બદલીશું એમ મહત્તમ મૂલ્ય આની બહાર તો જવાનું નથી. તો મહત્તમ મૂલ્ય અહીં મળશે +1/2 અને આનો આ જ દાખલો ન્યૂનતમ મૂલ્ય પૂછ્યું હોય તો -1/2 થશે. હા, પણ એમ પૂછાય કે કયા બિંદુ આગળ મહત્તમ મળે, તો આપણે શું કરવાનું કે મહત્તમ કિંમત 1/2 હોય તો -1/2 sin 2θ બરાબર 1/2. તો આમ sin 2θ બરાબર -1 અને -1 sin 2θ માં કયા ખૂણા આગળ હોય? 3π/2 બરાબર છે. sin 3π/2 આગળ એ મહત્તમ હોય એટલે 2θ બરાબર આપણે લખી શકીએ 3π/2. તો આમ θ બરાબર 3π/4 એટલે કયા બિંદુ આગળ થીટાની કઈ કિંમત માટે મહત્તમ મળે? તો 3π/4 જો આમાં કિંમત મૂકવામાં આવે તો આપણે નિશ્ચાયકનું મૂલ્ય મહત્તમ મળે. બરાબર છે. તો એ 1/2 અને -1/2 તો માઇનસ લેવાનું કે π/2 થાય ને π/4 આગળ ન્યૂનતમ મળે. બરાબર છે. તો આ રીતે પણ દાખલો પૂછી શકાય છે. હાલ આપણો જવાબ 1/2 કરેક્ટ રહેશે. ચલો નેક્સ્ટ. જેને પણ દાખલો આવડતો હોય ફટાફટ આગળ કમેન્ટ કરી દે કે નિશ્ચાયકનું મૂલ્ય 86 છે અને 86 છે પરંતુ નિશ્ચાયકની અંદર એક અચળાંક છે જે 2 વખત છે, એ સ્મોલ a. તો એની કઈ કિંમતો એની કિંમતો લઈએ કે જેથી 86 મળે અને એ જેટલી પણ કિંમતો માટે 86 મળતો હોય એની કિંમતો માટે એ તમામ એની કિંમતોનો સરવાળો કેટલો થાય તે આપણે શોધવાનું છે. બરાબર છે. નિશ્ચાયક બરાબર 86 થાય તેવી એના 2 કિંમતોનો સરવાળો કેટલો? તો એની કિંમત શોર્ટમાં શોધવાની છે. કિંમતોનો સરવાળો કીધો એટલે એક કરતાં વધારે કિંમત મળશે એ પણ ફાઇનલ છે. અવ્યાખ્યાયિત છે કે ન મળે એવો ઓપ્શન નથી એટલે જવાબ તો આવવો જ જોઈએ. બરાબર છે. તો વિસ્તરણ થોડું પણ ઇન્ફોર્મેશન હોય તમને કે આમાં શું કરવું તો ટ્રાય કરીએ. 11મો દાખલો. નિશ્ચાયક બરાબર 86 થાય તો એની 2 કિંમતોનો સરવાળો મેળવવાનો છે. એક કરતાં વધારે કિંમતો આવવી જોઈએ. એક કિંમત હોય તો સરવાળો પોતે જ લખવાનો જે જવાબ આવ્યો એ. બરાબર છે. શોર્ટમાં વિસ્તરણ તો આપવું જ પડશે. ગુણધર્મનો ઉપયોગ તમને આગળ દાખલામાં શીખવાડી રીતે દાખલામાં ગુણધર્મનો ઉપયોગ કરીને સરળ કરી શકો છો. બાકી વિસ્તરણ ડાયરેક્ટ આપી દઈએ તો પણ કોઈ ફરક પડતો નથી. અને યસ, કારણ કે બીજું કોઈ ક્રિયાઓ કરવાથી દાખલો જટિલ થઈ શકે એમ છે. તો આપણે એક કામ કરી દઈએ કે વિસ્તરણ જ આપી દઈએ. તો પહેલી હાર માટે વિસ્તરણ આપીએ, પહેલા સ્તંભ માટે આપી દઈએ કારણ કે એમાં એક 0 છે. તો પહેલા સ્તંભ માટે આપીએ તો 1 માટે 2a² + 4 માઇનસ નિયમના અને આપેલા +2 માટે -4a માઇનસ નિયમના અને પછી 4 × 5 = 20. જ્યારે અંતિમ પદ 0 છે તો 0 માટે 0 થાય બરાબર તો 86. તો આમ અહીં આપણને દ્વિઘાત સમીકરણ મળે છે કે 2a² +8a +4 -40 40 ને 4 44 બરાબર 86. 86 ને ડાબી બાજુ લઈને 2 વડે ભાગી કાઢીએ તો a². આમાં 2 વડે ભાગો એટલે 4a. 44 માંથી 86 છે ને 88 નથી ને? ઓકે, 88 તો ડાયરેક્ટ 44 થાય ને એના અડધા 22 થાય, પરંતુ 86 છે એટલે 42 થશે બાદબાકી -42. -42 ને 2 વડે ભાગો એટલે કે 21 મળે. હવે ભાગ જ પાડવાના કે ગુણાકાર 21 થાય ને બાદબાકી 4 થાય એવા 2 સંખ્યાઓ કઈ? તો કે 7 + 7 અને -3. 7 × 21 પણ +7 માંથી 3 જાય તો +4 વધે એટલે +7 - 3 બરાબર 0. હવે એક પદ 0 હોય તો a બરાબર -7 અને a બરાબર 3. તો આમ સરવાળો કરો તો a1 + a2 બંને વાસ્તવિક કે ઋણ ધન એવું કંઈ કીધું નહોતું એટલે
આપણે બંને કિંમત સાચી છે, -7 + 3 કરો તો -4, એટલે ફાઇનલ આન્સર અહીં આપણને મળે છે -4B. બરાબર છે. આવા ઘણા બધા દાખલાઓ તમને અન્ય મટીરિયલમાંથી પણ મળી જશે, તો પ્રેક્ટિસ કરતા રહેવાનું. જેટલા MCQની વધારે પ્રેક્ટિસ કરશો એટલું તમને કોન્ફિડન્સ વધશે કે અમે બોર્ડમાં 100માંથી 100 લાવી શકીશું. અને પોતાના પર હિંમત રાખો તો જ 100માંથી 100 આવે. બાકી જો હિંમત નહીં રાખો તો 100માંથી 100 લાવવા અઘરા છે. હું ક્યારેય નેગેટિવ બોલતો નથી, હંમેશા પોઝિટિવ જ કહીશ કે મહેનત કરો તો 100માંથી 100 લાવી શકો છો. હા, પણ મારી સાથે મહેનત કરશો તો ઓછી મહેનતમાં તમારે 100માંથી 100 આવી શકશે. બરાબર છે. યસ, તો અહીં આન્સર -4, B ઓપ્શન, B રાજપાલ સર, B પોઝિટિવ સર. યસ. નેક્સ્ટ કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન 12. બહુ જ સરળ આપણા માટે. દ્વિહાર નિશ્ચાયકનું મૂલ્ય શોધવાનું છે. દરેક દાખલાઓ વિદ્યાર્થીઓ જાતે જ ટ્રાય કરી લે. આનો આન્સર શું મળી શકે? હા, કદાચ ઓપ્શન અહીં સાઇન કોસ છે. ઓપ્શન જે છે tan, cot, sin એ પ્રમાણે છે ને અહીંયા ફક્ત કોસ ને સાઇન છે. બરાબર છે. તો એમાં કન્વર્ટ કરતાં પણ આવડવું જોઈએ વિદ્યાર્થીઓને. તો આના માટે આપણે 11મા ધોરણમાં ત્રિકોણમિતિ વિધેયો જોઈ ગયા છે કે સાઇનમાંથી કોસમાં ફેરવવું હોય તો શું કરવું. અને યસ, ટેનનું મૂલ્ય π/4 હોય તો 10π/4 તો 1 છે, 3π/4 છે બીજા ચરણમાં આવે એટલે -1 મળશે. બરાબર છે. બાકી π/18ની વેલ્યુ તો આના ઉપરથી ખબર પડે કે સાઇન +π/18 આવે કે -π/18. બરાબર. તો વિસ્તરણ આપીએ એટલે આપણને અહીં મળે અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર sin α cos β 5π/18. અહીં આલ્ફા એટલે 2π/9. અને આમાં 18 કરવા માટે 2 વડે ગુણીને ભાગી કાઢે એટલે 4π/18 લખાય. જ્યારે નિયમના માઇનસ. હવે cos આલ્ફા 2π/9 અને sin બીટા. તો આમ 18 કરી દઈએ તો 18 કરો તો 4π/18 sin આલ્ફા cos બીટા 5π/18 માઇનસ cos 4π/18 ઇન્ટુ sin 5π/18 એટલે કે sin આલ્ફા માઇનસ બીટા 4π/18 માઇનસ 5π/18. બરાબર છે. યસ, ખાલી આપણે 2π/9 ને 2 વડે ગુણ્યાને ભાગ્યા છે. બાકી આલ્ફા માઇનસ બીટા જ લખાય. જો કોઈ બીટા માઇનસ આલ્ફા કરે તો જવાબ બદલાઈ જાય. બી અને ડી ઓપ્શનમાંથી કોઈ પ્લસ કરે ને કોઈ માઇનસ, પરંતુ આલ્ફા માઇનસ બીટા જ આવશે સાઇનના સૂત્રમાં. સાઇન આલ્ફા કોસ બીટા છે ને, તો આ સાઇનવાળું જે આલ્ફા હોય એ જ લખાય પહેલાં. તો આમ દેખાય છે કે 4π/માંથી 5π/18 જાય તો -π/18 મળે. અને સાઇન અયુગ્મ વિધેય છે એટલે માઇનસ નિશાની બહાર લઈ શકાય. તો આ ખરેખર દાખલો તો 11માનો 3જા ચેપ્ટરનો છે અને ત્રિકોણમિતિય વિધેયનો, પરંતુ ખાલી નિશ્ચાયકનું વિસ્તરણ માટે ખાલી આપણે આ ચેપ્ટરમાં લીધેલો છે. તો 12મા ધોરણમાં ગુજસેટમાં કે બોર્ડમાં આ દાખલો પૂછી શકાય. ચલો નેક્સ્ટ. 5. પહેલો ઓપ્શન અહીં 5 છે કે ઉકેલ ગણ સાઈ ના હોય, 5 હોઈ શકે. કાં તો 5 એટલે કે ખાલી ગણ, હે ને, એક નલ સેટ કહેવાય, એમ્પ્ટી સેટ કહેવાય, વોઇડ સેટ કહેવાય, ઘણા બધા નામ છે. એમાં ખાલી ગણ છે કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે કે ગણમાં ફક્ત એકાકી ગણ એટલે 1 ફક્ત હોય, અથવા 0 ઉકેલ ગણ હોઈ શકે. એટલે x = 0 મૂકીએ તો એક કામ કરો ને કે 0 મૂકીને ચકાસણી કરી લઈએ કે 0 માટે આનું નિશ્ચયનું મૂલ્ય 0 થાય કે નહીં. જો થાય તો તમારે 1 માટે ચેક કરવું પડશે, કારણ કે આરની અંદર પણ 0 આવે જ. હા, 0 માટે પણ થાય ને 1 માટે પણ થાય. તો 2 માટે જો થતો હોય તો પછી આ તો ના જ હોય. આ માટે થતો હોય તો આ ના હોય. 2 માટે થતો હોય તો આ બંને ઓપ્શન નહીં કરવાના, બી કરવાનું, કેમ કે 2 ઓપ્શનવાળો બી જ એક ઓપ્શન છે, હે ને, સી અને ડી 0 અને 1 માટે. તો આપણે પહેલાં ચેક તો કરીએ કે ખરેખર શું ઓપ્શન આવી શકે. તો 0 માટે આપણે x = 0 મૂકી દઈએ. 0, 3, 5, 2, 6, 10, 7, 21, 35. તો વિસ્તરણ આપીએ તો શું થાય. તો પહેલાં હાર માટે વિસ્તરણ આપો તો -3 માટે, 0 માટે તો 0, -3 માટે 70, -70, 0, +5 માટે 42, -42, 0. તો 0 મળે જ છે. બરાબર છે. હવે આપણે ચેક કરીએ x = 1 માટે. તો અહીંયા 1 મૂકી દઈએ તો 1 માટે શું થાય. 1, 3, 5,
2 6 10 7 21 35. જો આમાં ઉકેલ ન મળે, 0 0 ના આવે તો ડી આન્સર રાઈટ છે. બાકી જો 0 આવે છે આમાં તો સી અને ડી બંને જવાબ માટે તો બી જ એક રાઈટ આન્સર, એટલે 2 માટે પણ સાચો થાય, 3 માટે પણ થાય. બરાબર છે. તો અહીં 1 માટે પણ 35 ગુણ્યા 6 જે આપણને મળશે 35 દુ 70 ને 7 તરી 21 210. હવે આમાં આપણે શું કર્યું, 3 દુ 6 બે ભાગ પાડ્યા તો 35 દુ 70 ને 6 વધ્યા ગુણ્યા 3 તો 7 તરી 21 તો 210 અને 21 દાન 210. તો 1 માટે પણ આ 0 થાય, -3 ને +5 માટે પણ તે 0 જ હતા. આગળના દાખલામાં અહીંયા જોઈએ -3 અને 5 માટે, આ બંને માટે તો અહીં જોઈ લીધા હતા જે 0 હતા. બરાબર છે. તો આમ 1 માટે પણ નિશ્ચયક મૂલ્ય 0 આવે, 0 માટે પણ 0 આવે, માટે ઉકેલ ગણ જે છે એ R મળે. એટલે x બરાબર ગમે તે મૂકી દો ને, ધારો કે અહીંયા 2 મૂકી દો, લો તો 210 - 210 તો 0 જ થાય ને, તો 0 0 0. બરાબર છે. એટલે તમે અહીંયા હાર, પહેલી હારમાં ગમે તે ઘટકો હોય તો એને કંઈ અહીંયા લેવા દેવા નથી, કારણ કે બીજી હાર અને ત્રીજી હારમાં આપણે ગુણોત્તર જોઈએ તો 2/7, આમાં પણ 2/7 અને આમાં પણ 2/7. તો બીજી અને ત્રીજી હારના અનુરૂપ ઘટકોનો ગુણોત્તર સમાન છે, અને ગુણોત્તર સમાન છે એટલે પહેલી હારને કંઈ લેવા દેવા નથી, x ગમે તે હોય ચાલશે. બરાબર છે. તો 0 મળવાનો જ છે. તો આમ R એનો ઉકેલ ગણ થાય. એક્સની કિંમત ગમે તે આવી શકે, વાસ્તવિક સંખ્યા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનનો આન્સર તમે આપો, ત્યાં સુધી થોડું પાણી પી લઈએ. બોલો, રકમ જોઈ લીધી. નિશ્ચાયક બરાબર 10 KXYZ, અને સાથે સાથે નિશ્ચયનું મૂલ્ય જ છે કે 3 + 1/x + 1/y + 1/z છે. એટલે આખો એક જ સળંગ પ્રશ્ન છે, અને આ હોય તો kનું મૂલ્ય શું થાય? જ્યાં XYZ ત્રણેયનો ગુણાકાર 0 નથી, ઘટક 0 હોઈ શકે પરંતુ ગુણાકાર 0 નથી. ઘટક 0 ના જ હોય ને, કેમ કે આ 0 હોય તો કોઈ 0 ગુણ્યા YZ કરો તો પણ 0 જ થાય, એ ઘટક પણ શૂન્ય નથી. બરાબર છે. અને 3 + 1/x + 1/y + 1/z પણ 0 નથી. તો કિંમત ધારીને કરી તો શકીએ જ આપણે કે XYZની કિંમતો કંઈ પણ ધારી લો, પરંતુ 1/x + 1/y + 1/z એ 0 ના થવો જોઈએ, +3 વાળો, હે ને, આ પદ પણ 0 ના થાય. તો એક કામ કરો ને, XYZ 1 1 1 ધારી લો. 1 1 1 ધારો તો ગુણાકાર 0 ના થાય, આમ 1 ધારો તો 3 + 3 6 થાય, એ પણ 0 ના થાય. તો આમ 1 1 1 ધારીને વિસ્તરણ આપીએ તો 2 2 2 1 3 2 1 1 4. બરાબર છે. જ્યારે જમણી બાજુમાં 1 ધારી લો એટલે 10K, 1 ધારો છો તો 3 + 3 6. હવે તો આમ કેની કિંમત શોધવી સાવ સરળ થઈ જાય. આમાં 2 0 બનાવવાવાળી પદ્ધતિ વાપરી હોય તો આમાં બાદ કરી દઈએ તો ખ્યાલ છે કે પહેલી હાર એમના એમ રહેશે. પહેલી હારને બીજામાં બાદ કરવાની છે, 0 2 0. ત્રીજામાં પણ બાદ કરીશું પહેલા હારને. બરાબર છે. આમાં જ બાદ કરીશું બંનેમાં, તો 0 1 3 બરાબર 60K. 60,000 નહીં, કે અચળાંક છે. આમ પહેલા સ્તંભ માટે વિસ્તરણ આપીએ તો 2 માટે થશે 6 - 0. બરાબર છે. તો આપણો ફાઇનલ આન્સર મળે છે 6 6 કેન્સલ, એ 2/10. 2/10 એટલે જ 1/5. તો K બરાબર K = 1/5. રકમ જોઈને ગભરાવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. રકમ ભલે ને ગમે તેવી હોય, ખાલી એને મિનિમમ 2 વાર જોઈ લેવાની, અને સરળ હોય તો 1 વાર જોયેલી લાગે કે ના આવું તો આવડે એવું છે તો 1 વાર વાંચવાથી પણ ખબર પડે, પણ જટિલ લાગે તો 2 થી 3 વાર, મિનિમમ 2 વાર તો વાંચવાની જ. 2 વાર જોયા પછી જ પેન ઉપાડી લેવાની, ને ઉપાડીને ટ્રાય કરશો તો આન્સર આવી જશે. બરાબર. બાકી આની અન્ય રીતે પણ આપણે ગુણધર્મનો ઉપયોગ કરીને પણ આનો આન્સર લાવી શકીએ છીએ. કેવી રીતે? અહીં 3 + 1/x + 1/y + 1/z જોઈએ છે,
સાથે સાથે એક્સ વાય ઝેડ જોઈએ છે, તો આપણે એક કામ કરીએ ને, પહેલાં એક્સ વડે ભાગી કાઢીએ અંદર, તો એક્સ 1/x ઘણું થઈ જાય મૂલ્ય. એક્સ વડે ગુણતા એક્સ ઘણું થાય, પણ 1/x વડે ગુણો તો 1/x ઘણું થાય, તો 12x ગુણી કાઢી એટલે સરખું થઈ ગયું. તેથી બીજી હારને વાય વડે ભાગી કાઢીએ તો અંદર 12y ગુણવા પડે, તો આ વાય પણ આવી જાય ને, અંદર 1/y આવી જાય. તેવી રીતે ઝેડ વડે ગુણોનો ભાગો, અંદર ભાગવાના, ત્રીજી હાર 12 ગુણી કાઢવાના, એટલે આ એક્સ વાય ઝેડ વાળું પદ તો મળી જ ગયું. અંદર આ પ્રમાણે એક્સ વડે ભાગે એટલે 1/x + 1 1/x 1/x મળે. આ 1/y અને 1, તો આમ સરવાળો કરો તો 1 + 1 + 1 3, 1/x 1/y 1/z એટલે આ પદ મળી જાય. બરાબર છે. તો આ થોડી રીત લાંબી થઈ જાય, બાકી સૌથી સરળ રીત છે એક્સ વાય ઝેડની કિંમત ધારો, પણ એવી કિંમત ધારવાની કે એક્સ વાય ઝેડ 0 ન થાય અને 3 + 1/x + 1/y + 1/z પણ 0 ન હોય. બરાબર છે. યસ. અન્ય રીત પણ કિંમતો ધારીને કરી શકો છો. ચલો ફરીથી છેલ્લો દાખલો આજનો, કે f of x આપેલો છે. f of x અહીં આપેલો છે કે x a b c, અચ્છા x + a x + b x + c x + 2 x + 3 x + 4 x + 1 x + 2 x + 3. બરાબર છે. અને કરવાનું શું? હા, f of 50 ઓપ્શનમાં કીધેલું છે ને, f of 50 અને f of -50 જોવાનું કે 1 આવે, -1 આવે, 501 આવે, -501 મળે. બરાબર. તો f of 50 શોર્ટમાં આપણે ચેક કરી લેવાના. 3 ઓપ્શન f of 50ના છે અને એક ઓપ્શન f of -50 છે. બરાબર છે. તો f of 50 તો એક જ વાર શોધવાના કે જેથી ખબર પડે 1 મળે, 501 મળે, -501. જે ત્રણમાંથી કંઈ ના મળે તો બી ઓપ્શન હોઈ શકે. બરાબર છે. પરંતુ કન્ડિશનમાં એવું કીધું a - 2b + c = 1 છે. તો અહીં ગુણધર્મનો ઉપયોગ કરવો પડશે વિદ્યાર્થી મિત્રો, કારણ કે અહીં આપણને a - 2b + c = 1 આપેલો છે. તો a + c વાળું પદ, આ c ના a, તો સરવાળો કરી દેવાય ને પહેલામાં, અને ત્યાર પછી 2b એટલે આને -2 વડે ગુણીને ઉમેરવા પડે. તો આમ f of x શું મળે? તો કે પહેલાને ત્રીજામાં ઉમેર્યો, ત્રીજાને પહેલામાં ઉમેર્યો તોય ચાલશે. x + x 2x + a + c, એટલે 2x 4 ને 2 6, એવી રીતે 2x + 4. જ્યારે ત્રીજા હાથને કંઈ થશે નહીં, જે છે એનું એ જ, તો નિશ્ચાયકના મૂલ્યમાં કોઈ જ ફેર પડવાનો નથી. આપણે આ ગુણધર્મ જોઈ લીધેલો છે. બરાબર છે. ગુણધર્મ ફક્ત MCQ માટે જ છે, દાખલાઓમાંથી ટેક્સ્ટબુકમાં પણ આ ગુણધર્મો આપેલા નથી, ડિલીટેડ છે. બરાબર. પરંતુ MCQ સરળતા ખાતર આપણે ગુણધર્મ ભણી લેવાના, શીખી લેવાના, જેથી કરીને દાખલાઓ સરળતાથી સોલ્વ કરી શકીએ. તો અહીં એ ગુણધર્મો તમને ચોપડીમાં નહીં મળે, એટલે આપણા લાઈવ ચેનલ ડેલ્ટા ઈ હબ ચેનલ પર જઈને તમારે એ ગુણધર્મો એકવાર જોઈ લેવાના વિદ્યાર્થી મિત્રો. ચલો, અહીં આપણને a + c મળ્યું, પરંતુ a + c બરાબર તો 1 - 2b છે ને, તો a + c ની જગ્યાએ 1 - 2b કરી શકીએ. સાથે સાથે આને -2 વડે ગુણી કાઢીએ. તો -2 વડે ગુણો તો 12 -2 વડે ભાગવા પડે, તો નિશ્ચાયકનું મૂલ્ય સમાન થાય. અહીં 12 ભાગ્યા અંદર ગુણી કાઢીએ તો 2x બરાબર, પહેલામાં a + c બરાબર તો 1 + 2b. બરાબર છે. બાકી બંને પદો એના એ જ. ત્રીજા હારને પણ કંઈ થશે નહીં, એટલે એની એ જ હાર. જ્યારે x + b, જેને આપણે બીજી હારને -2 વડે ગુણીએ છીએ, તો -2x - 2b, તેવી રીતે -2x - 6, તેવી રીતે -2x - 4. ચલો, હવે બીજી આને પહેલામાં ઉમેરી દઈએ તો આ 2x કેન્સલ થાય, 2b કેન્સલ થાય, હે ને? 2x અને આમાં ઉમેરવાથી પહેલામાં ઉમેરી દેવાની, આમાં ઉમેરીશું તો આપણને અહીં પદ મળે છે 1 0 0, અને ભલે ને બાકીના બધા પદો એના એ જ રહે. તો હા, 1 0 0 છે, તો આ બંનેનો ગુણાકાર માઇનસ આ બંનેનો ગુણાકાર ખાલી કરવો પડશે. બરાબર. અહીં 1 આવ્યો, સાદરૂપ
અહીં આપણને ખબર છે કે બીજાને પહેલામાં ઉમેર્યા, બીજાને પહેલાં ઉમેર્યો છો તો બીજી હારમાં કોઈ ફરક પડવાનો નથી, પરંતુ હા પહેલી હારમાં ફરક શું પડશે કે પહેલાં 1, આમાં 0 ને આમાં 0, તો આગળ -1/2 તો હતા જ, -1/2 અને આ 1 માટે વિસ્તરણ આપ્યો તો આ બંનેનો ગુણાકાર કરવાનો છે, -2 કોમન કાઢી લઈએ તો x + 3 એટલે x + 3 નો વર્ગ, નિયમના માઇનસ, આ બંનેમાંથી -2 કોમન કાઢો તો -2 x + 2, અહીંયા x + 4 છે ને, ઓકે. તો આ બંને થોડા ચેન્જીસ છે કે આ x + 2 છે ને x + 4 છે, આ બંનેમાં આ ફરક છે ને, ઓકે. તો આ બંનેનો ગુણાકાર કરીએ તો x + 2 × x + 4 થાય. ક્લિયર છે? યસ. -2 કોમન કાઢીને કેન્સલ કરી શકો છો. -2 કેન્સલ કરો એટલે કે આપણને આ 1/2 -2 કેન્સલ, તો x + 3 નો વર્ગ માઇનસ x + 2 × x + 4 મળે. બરાબર છે, આ f(x) મળ્યો. પરંતુ આપણે f50 કાં તો -50 જોઈએ છે, f50 લઈએ તો 50 ને 3 53 નો વર્ગ માઇનસ 52 × 54. બરાબર છે, તો આ રીતનો જવાબ મળે છે 501. એક તો એક કે -1 તો નથી જ, અને અહીં x + 3 ચેક કરીએ આને મેથડ એક્સ્ટ્રામાં જગ્યા છે કે નહીં જોઈ લઈએ. ચલો આનું સાદરૂપ આપણે અહીં આપી દઈએ કે 50ની કિંમત જોઈએ છે, 50 લઈએ તો પહેલાં 50 + 3 53 નો વર્ગ, જ્યારે બાકીના બેમાં 50 ને 2 52 અને આ 54, 52 × 54. બરાબર છે. તો પહેલામાં 53 નો વર્ગ જે છે, આમ તો આ પ્રમાણે જ વિસ્તરણ આપીને સાદરું આપીએ, બસ 53 નો વર્ગ કરો × 52 × 54 કરો તો સરળ જ પડશે. અને એવું કરી શકીએ 53 - 1 તો 52 વખત 53 અને -52, 53 કોમન કાઢી લઈએ તો 53 - 52 અને બીજા એક માઇનસ પ્લસ 52. બરાબર, અહીંયા 53 + 1 54 લખાય ને, તો +1 હતા તો અહીં માઇનસ રહેશે, તો આ 1 × 53, અચ્છા, અને આ -52, તો આપણો ફાઇનલ આન્સર શું મળે છે? 1 મળે છે. બરાબર છે, તો અહીં પણ ઓપ્શન એ આપણો કરેક્ટ આન્સર રહેશે. બરાબર છે. યસ. તો અહીં જેને ખબર ના પડી હોય ફરીથી એકવાર ખાલી f(x) મળ્યો, f(x), તેમાં x ની જગ્યાએ 50 કાં તો -50 મૂકીને ચેક કરવાનું કે -50 મૂકો તો શું થાય, તો -50 મૂકીએ તો આ 47 નો વર્ગ થાય ને, એટલે, અને આ પણ માઇનસ આ તો પ્લસ થશે, પરંતુ -1 મળશે નહીં. તમે જાતે ચેક કરી શકો છો કે f50 મેળવો તો 50 ને 3 53 નો વર્ગ -52 અને × 54. બરાબર છે, તો આ ફાઇનલ આન્સર રહેશે. અહીં સાથે આપણું લાઈવ લેક્ચર અહીં પૂર્ણ કરીએ, પરંતુ નવું લાઈવ લેક્ચર આવે જે આપણું નેક્સ્ટ વેનસડેમાં રહેશે, જેમાં તમે અત્યારે જેટલા પણ હાજર છો તેના ડબલ થઈ જાઓ અને તમારા જે મિત્રો છે એને પણ તમારે આ મોકો આપવાનો છે કે MCQ પણ સોલ્વ કરે અને તે પણ 100માંથી 100 લાવી શકે. બરાબર છે. જય હિન્દ, જય ભારત.